प्रणवौ पवन कुमार खलबन पावक ज्ञान घन जासु हृदय आगा बस ही राम सर चाप धर। शेष सत्रमा प्रभुना चरणમાં કથાને વિરામ આપીએ। હનુમાનજી મહારાજ ના દિવ્ય ચરિત્રનું દર્શન, સુંદરકાંડનો ઉપસંહાર આપણે જોયો। હનુમાનજી મહારાજ પર્વત લઈ આવતા હતા, તે પર્વતને ત્યાં જ સ્થાપિત કર્યો, જેને ગિરિરાજ એવું નામ પ્રાપ્ત થયું, જે ગોવર્ધન નાથ ના હાથે દ્વાપરમાં ઉઠશે તેવું ભવિષ્યનું સૂચન થયું। સમુદ્ર બંધન કરી, સેતુના બંધને કરી અને સૌ વાનર સેના સમેત ભગવાન શ્રી રાઘવ લંકાના પટાંગણમાં પહોંચ્યા છે। ચંદ્રમા સાથે પોતાના મુખની તુલના કરતા શ્રી રામ અને સુગ્રીવ બંનેનો સંવાદ થાય છે। લંકામાં જળહળાટ જોઈ અને સુગ્રીવ રાવણની સભાને ધ્વસ્ત કરવા માટે જાય છે। સુગ્રીવ અને રાવણનું એ યુદ્ધમાં રાવણને સમજાવવા માટે સુગ્રીવ પ્રયત્ન કરીને પાછા આવે છે। પછીના સમયમાં અંગદ જઈને સમજાવે છે, પોતાના પિતા વાલીનું સ્મરણ કરે છે। અંગદના મુખે વાલીનું નામ સાંભળ્યું। રાવણે કહ્યું, એ વાલીનો તું દીકરો છે? હા। જેને તારા બાપને માર્યો, આજે એની ભેગો રહે છે? કહ્યું, હા, હું તને કહું છું, તું મને શીખવાડે જ ને, પણ હું તને સમજાવું કે જેને મારા બાપને માર્યો એને તને મારતા વાર નહીં લાગે। સમય છે, શરણાગત થઈ જા, સીતાજીને પાછા સોંપી દે। રાવણ માન્યો નહીં। અંગદે પોતાના ચરણને ધરા પર પછાડ્યો અને કીધું કે જો તારી આ સભામાં જે બેઠા ને, એમાં જેની શક્તિ હોય મારો આ પગ ઉઠાવી લે। જો પગ ઉઠી જશે તો હું મારી માને હારીને જતો રહીશ। અંગદના પગને ઉઠાવવા માટે સગળી સભાજનો ઉઠ્યા, પણ અંગદનો પગ ઉઠી ન શક્યો। ઉઠતો નહોતો એમ નહીં, ધરામાં ધરતી ઉઠવા ન દીધો। અંતે રાવણ ઊભો થયો અને રાવણ જ્યાં ઝૂકવા ગયો એ સમયે મસ્તક પરથી મુગટ લઈને ફેંક્યો અને કીધું કે મારા ચરણમાં ઝૂકે છે એમ રઘુવીરના ચરણમાં ઝૂકી જા, તારો ઉદ્ધાર થઈ જશે। અંગદ આદિકને મોકલ્યા, પણ રાવણ માન્યો નહીં। અંતે યુદ્ધ અનિવાર્ય બન્યું। પ્રહસ્ત, નિકુંભ, ક્ષત્ર, રાવણ આદિક ની ભવ્યાતિ ભવ્ય સેના ભગવાન શ્રી રામના પ્રકોપે કરી અને ધ્વસ્ત થઈ। હનુમાનજી મહારાજ સૌની રક્ષા કરતા હતા। મેઘનાદ દેવી યાગ કરીને પોતાના બળ અને શક્તિને વૃદ્ધિ કરવા માટે તત્પર થઈને ગુફામાં જઈ અને નિકુંભલા દેવીની પૂજા કરવા ગયા। એ સમયે હનુમાનજી મહારાજે એની સાધનાને અધૂરી જ અટકાવી છે। એ સાધના અધૂરી અટકાવવાના પ્રતાપે કરીને મેઘનાદ યુદ્ધના મેદાનમાં લક્ષ્મણની સામે છલ કરી અને યુદ્ધ કરે છે। યુદ્ધ કરતા લક્ષ્મણને સંહારિણી શક્તિનો પ્રહાર કરી અને મૂર્છિત કરે છે। લક્ષ્મણજીને મૂર્છામાં ઢળેલા જોયા ભગવાન શ્રી રામ ભાંગી પડ્યા। પોતાના ભાઈના મસ્તકને ગોદમાં પધરાવીને કહેવા લાગ્યા, મારા લખનને ઊભો કરો। મારી માતાઓને વચન આપીને આવ્યો છું કે લક્ષ્મણને સાથે લઈને જાઉં છું એમ લક્ષ્મણને લઈને પાછો આવીશ। એ સમયે જામવંત કુશળ હતા। વિભીષણને પૂછ્યું, વિભીષણ તમારા લંકામાં કોઈ વેદરાજ છે? તો કે હા, સુષેણ। એ સુષેણનું ઘર ક્યાં, સરનામું પૂછ્યું। હનુમાનજી મહારાજને તો ખ્યાલ હતો। સુષેણને એના ઘર સમેત ઉઠાવ્યા, ઘર સમેત ઉઠાવી લઈ આવ્યા। જામવંતજીએ કહ્યું એકલા સુષેણને લાવવાના હતા, આ ઘર કેમ ઉઠાવ્યું? હનુમાનજી કે પછી સુષેણ એવો દાવો ન કરી શકે ને કે હું મારી પેલી ઔષધિ ભૂલ્યો છું, એટલે એના ઘર સમેત ઉઠાવ્યા। સુષેણ આવી અને લક્ષ્મણની તપાસ કરે છે। તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ વીર ઘાતીની શક્તિ છે, આ કોઈ સામાન્ય શક્તિ નથી।
પ્રાતઃ કાળે સૂર્ય ઉદિત થતા પહેલા જો સંજીવની બુટી લાવવામાં આવે તો આ તમારા ભાઈનો મૂર્છા ઉતરે અને એની આંખો ઉઘડશે. હનુમાનજી મહારાજે કહ્યું, સૂર્યને ઉદિત ન થવા દો એ પહેલા હું જઈને સંજીવની બુટી લઈ આવું. મને સરનામું આપો એ ક્યાં છે? દ્રોણાચલ પર્વત તરફ ઇંગિત ઇશારો કર્યો. હનુમાનજી મહારાજ રાત્રિનો કાળ હતો, ભગવાનના ચરણમાં વંદન કરીને દ્રોણાચલ પર્વત તરફ પ્રસ્થાન કરે છે. લક્ષ્મણને સજીવન કરવાનો ભાવ હનુમાનજી મહારાજનો પૂર્વ હતો અને એ સમયે માર્ગમાં કાલનેમી મળે છે. કાલનેમી હનુમાનજી મહારાજને માર્ગથી ચ્યુત કરવા માટે વિઘ્ન ઉપસ્થિત કરે છે. સરોવરમાં જળ ભરવા માટે મોકલે છે. એ દરમિયાન મકરના રૂપમાં રહેલી અપ્સરાનો હનુમાનજી મહારાજ ઉદ્ધાર કરે છે. દ્રોણાચલ પર્વતને જોયો હનુમાનજી મહારાજે એ સમયે મનમાં વિચાર કર્યું કે અહીંયા તો ઘણી બધી વનસ્પતિ જીવંત છે, આમાં સંજીવની કઈ હશે? એનો ખ્યાલ ના આવતા આખો પર્વત ઉઠાવ્યો. આખો પર્વત ઉઠાવીને હનુમાનજી આવી રહ્યા હતા. અયોધ્યા તરફથી જતા હતા. ભરતજીએ જોયું કોઈ વાનર પર્વત ઉઠાવીને જાય છે. મારા રામ પણ દક્ષિણ દિશામાં ગયા છે, શું એના વિઘ્ન માટે કોઈ તો નહીં જતા હોય ને? આ હૃદયમાં ભાવ ધરી અને લક્ષ્મણજી ની મૂર્છાને ઉતારવા માટે હનુમાનજી કરેલા આ ભગવત પ્રયાસમાં ભરતજી હનુમાનજી મહારાજને ઓળખી ન શક્યા. પરિણામે બાણનું અનુસંધાન કરી અને બાણ છોડ્યું. હનુમાનજી મહારાજના ગોઠણે બાણ વાગ્યું. રામ કહીને ધરા ઉપર ઢળ્યા. ભરતજીએ સાંભળ્યું કે આ તો રામ બોલ્યો. નજીક જઈને પૂછ્યું કોણ? હનુમાનજીએ પોતાનો પરિચય આપ્યો. ભરતજીએ પોતાના દ્વારા છૂટેલા બાણની અવહેલના કરી. એક રામ ભક્ત રામની સેવા માટે જતો હતો અને એના કાર્યમાં હું વિઘ્ન બન્યો. હનુમાનજી મહારાજે લક્ષ્મણજીની મૂર્છાની વાત કરી. ભરતજી રડવા માંડ્યા અને કહ્યું કે મારુતિ, મેં આપના પગને દ્રષ્ટ કર્યો છે. હવે હું મારા બાણને આપની સાથે મોકલું છું. મારા બાણ પર આરૂઢ થઈને મારા રઘુવીર પાસે પહોંચી જાય. હનુમાનજી મહારાજ ભરતજીના એ બાણ પર આરૂઢ થયા. દ્રોણાચલ પર્વત સમેત લંકાના પટાંગણમાં જ્યાં રઘુવીર હતા ત્યાં હનુમાનજી પધારે છે. હનુમાનજીને આવેલા જોયા ભગવાન શ્રી રામ ખૂબ પ્રસન્ન થયા છે. પછી તો આખો પર્વત ત્યાં ઉપસ્થિત હતો. સુષેણે સંજીવની જે બુટી હતી એને લઈ એ ઔષધિનું સંશોધન કર્યું અને લક્ષ્મણના મુખમાં એ ઔષધિ પધરાવી અને લક્ષ્મણ મૂર્છામાંથી બેઠા થયા. ભગવાને ઉઠીને વળી હનુમાનજી મહારાજને પોતાના હૃદય સરખા ચાપ્યા. તુમ મમ પ્રિય ભરત સમભાઈ. રાવણમ પરિવારાઢ્યમ નાશયામાસ વિશ્રમઃ સુખી ચકાર દેવાંશ મહાબલગ્રહ કપી. ચારે તરફ હનુમાનજી મહારાજની કીર્તિનું ગાન થવા લાગ્યું. પછી તો સુષેણ નામના વેદરાજને વળી પાછા જ્યાંથી ઉઠાવ્યા હતા ત્યાં જઈને પધરાવ્યા છે. સમય વીત્યો. જેમ આપ ધરા પર લંકા નગરીમાં લંકાગઢમાં રાવણનો ઉત્પાત હતો એમ પાતાળમાં અહિરાવણ અને મહિરાવણ નામના બંને દૈત્યોનો ઉત્પાત હતો. છાવણીમાં વિશ્રામ કરી રહેલા શ્રી રામને છલ કપટથી હરવા માટે અહિરાવણ વિભીષણનો વેશ ધારણ કરીને આવે છે. મહિરાવણ સંજ્ઞન સહત્વા રામમ સલક્ષ્મણમ તત્સ્થાનાદાનયામાસ સ્વસ્થાનમ પરિપાલ્ય છે. રાતના સમયે હનુમાનજીને ખ્યાલ આવ્યો કે આ વિભીષણ પધાર્યા છે. માયામાં પ્રચુર એવા એ અહિરાવણે વિભીષણનું રૂપ લીધું. ભગવાનની આજ્ઞાથી સંધ્યા કરવા ગયેલા લક્ષ્મણજીને આવતા જરા વિલંબ થયો. સૌ સુતા છે. અહિરાવણ અને લક્ષ્મણ રામ આ બંનેને ઉઠાવી અને પાતાળ લોકમાં લઈ જાય છે. અને એ સમયે પોતાના મહિમાને પ્રગટ કરવા માટે હનુમાનજી મહારાજે મનમાં વિચાર કર્યો કે શ્રી રામ જગતમાં જે પણ જીવ માયાના બંધનમાં ફસાય એને મુક્ત કરવા વાળા છે. પણ આજે મારા રામ એ અહિરાવણ અને મહિરાવણની માયામાં ફસાયા છે. હવે એને મુક્ત કરવા માટે મારે જવું પડશે.
રામ કાર્યમ ચકારાશુ સર્વથા કવિપુંગવ અસુરાન મયામાસ નાના લીલામ ચકારસ. બીજા દિવસે સમગ્ર સેનામાં કોલાહલ થયો. સુગ્રીવ, જાંબુવન, વિભીષણ આદિક બધા જે મહાયોદ્ધાઓ હતા એ રામ અને લક્ષ્મણને ન જોતા વ્યાકુળ થયા. એ સમયે હનુમાનજી મહારાજે વિભીષણને પૂછ્યું કે આપના ગઈકાલે દર્શન થયા હતા, આપ જ રામ અને લક્ષ્મણની સાથે હતા. એ સમયે વિભીષણે કહ્યું કે હું તો યુદ્ધની બધા યોદ્ધાઓ બેઠા હતા એ છાવણીમાં હતો, હું ભગવાન શ્રી રામની છાવણી સુધી આવ્યો જ નથી. હનુમાનજી મહારાજને ખ્યાલ આવ્યો પાતાળ લોકમાં અહિરાવણ અને મહિરાવણની આ લીલા છે, એની આ ષડયંત્ર છે. હનુમાનજી મહારાજ એ જ સમયે પાતાળ લોકમાં જવા માટે તત્પર થયા. યાત્રાનો આરંભ કર્યો. માર્ગમાં એક એવી ઘટના ઘટી. અહિરાવણને ભગવાનને નાગલોકમાં લઈ ગયા. ત્યાં જઈ અને અહિરાવણના મહેલમાં પ્રવેશ કરવા જાય ત્યાં તો એક વાનરે હનુમાનજી મહારાજને રોક્યા. हनुमान जी क्या अद्भुत, मैं भी वानर, एक वानर राम की सेवा कर रहा है, दूसरा वानर अहिरावण और महिरावण की सेवा कर रहा है, तो है कौन, तेरा परिचय दे. तो पेला वानरे कह્યું પરિચય યોદ્ધાનો પરિચય શબ્દ કે વિષયના રૂપમાં ન હોય, યોદ્ધાનો પરિચય યુદ્ધથી હોય, મારી સાથે યુદ્ધ કરો. અને પછી તો બંને હનુમાનજી મહારાજ અને પેલા વાનરનું યુદ્ધ થયું. યુદ્ધ થતા બંનેમાંથી કોઈ હાર્યું નહીં. એટલે અતુલ બલ અને પરાક્રમને જોઈને હનુમાનજી મહારાજે સહજ પૂછ્યું કે તું છે કોણ? તો કીધું કે હું મહાવીર હનુમાનનો પુત્ર. હનુમાનજી કે આશ્ચર્ય છે, કમાલ છે, તારો પિતા હું તારી સામે ઊભો છું અને મને ખબર નથી કે મારો આ દીકરો છે. મકરધ્વજ નામ એનું. એ સમયે મકરી આવે છે અને કહે છે કે પ્રભુ, આપ જ્યારે સમુદ્રના તટે આવેલા તપ માટે, અને એ સમયે તપ કરતા આપના સાથળમાંથી પ્રસ્વેદનું બિંદુ પડ્યું અને બિંદુને મેં મારા મુખરૂપી પાત્રમાં ગ્રહણ કર્યું. બસ એ બિંદુના પ્રભાવે જ આ મકરધ્વજ નામે પુત્ર થયો, જે આપના જેટલો જ બળ અને પરાક્રમથી યુક્ત છે. પછી તો હવે પોતાનો જ દીકરો તો સ્થાપયામાસ ભૂલો કે રામ ભક્તિ કપીશ્વર સ્વયં ભક્તવરો ભૂતવા સીતારામ સુખપ્રદ. અને એ સમયે હનુમાનજી મહારાજ એ મકરધ્વજને કહે છે, સારું, તું તારા પ્રભુની સેવા કરે છે, હું મારા પ્રભુની સેવા કરવા આવ્યો છું. તારા પ્રભુએ મારા પ્રભુને કેદ કર્યા છે એટલે એને હું મુક્ત કરાવવા આવ્યો છું. મકરધ્વજે કહ્યું કે મને આ દ્વારની રક્ષા સોંપી છે, હું તમને જવા દઉં તો મેં મારા સ્વામી સાથે અન્યાય કર્યો કહેવાય. હું રામ સેવક હનુમાનનો પુત્ર છું અને મારાથી વચન બદલાવાય નહીં. સમજાવવામાં આવ્યા અને મુક્ત કર્યા છે. અહિરાવણના મહેલમાં પધાર્યા છે. અહિરાવણ હનુમાનજી સાથે યુદ્ધ કરવા લાગ્યા. તલવારથી યુદ્ધ કર્યું છે, ગદાથી યુદ્ધ કર્યું, બાહુ યુદ્ધ કર્યું. અંતે એ જ હનુમાનજીએ અહિરાવણ અને મહિરાવણનો સંહાર કર્યો. પ્રભુ શ્રી રામ જ્યાં કેદ હતા ત્યાંથી એને મુક્ત કરી અને વળી પાછા લઈ આવ્યા છે. હનુમાનજી નું કાર્ય શું હતું? યુદ્ધની ભૂમિમાં યુદ્ધ લડાતું હોય એ સમય દરમિયાન અનેક ભયંકર અસુરો સાથે પોતે એકલા લડે. એક વખત રાવણે ભગવાન શ્રી રામને મૂર્છિત કરવાની ભાવનાથી હાથમાં ખડગ ઉગામ્યું, ચંદ્રહાસ નામનું ખડગ ઉગામ્યું, પણ હનુમાનજી મહારાજે એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, રાવણ પણ મૂર્છિત થઈ ગયો. અને એ સમયે મૂર્છિત થયેલા એ રાવણને એનો રથી લઈ, સારથી લઈ અને મહેલમાં ગયો છે. બીજા દિવસના યુદ્ધમાં આવ્યા. હનુમાનજીને જોઈને કહ્યું કે બધા યોદ્ધાઓ સાથે લડ્યો પણ તારા જેવો બળુકો યોદ્ધો મેં જોયો નથી. હનુમાનજી મહારાજે અનુભવ કરાવ્યો કે મેં હી શિવ હું, યદિ તું સમજ શકે. પણ અહંકારના નશામાં રાવણ શ્રી હનુમાનજીના સ્વરૂપને ઓળખી ન શક્યો. સાહસ કરે છે, યુદ્ધના મેદાનમાં અસુરો પર પ્રહાર કરે. રાત્રિનો કાળ થાય, ભગવાન શ્રી રામ શયન કરે. એ દરમિયાન શ્રી હનુમાનજી મહારાજ પોતાના પૂંછને લંબાવી અને ફરતો પોતાના પૂંછની કોટ બનાવી દે, કિલ્લો બનાવી દે. આપણે ત્યાં હનુમાનજી મહારાજના પ્રસન્ન કરવા વાળા ઘણા બધા સ્તોત્રો છે. હનુમાન બાહુક, સુંદરકાંડ, વજ્રપંજર સ્તોત્ર, પંચમુખી હનુમત સ્તોત્ર, શ્રી રામ રક્ષા સ્તોત્ર.
આવા બધા સ્તોત્રનો પાઠ કરવો જેનાથી પ્રભુ પ્રસન્ન થાય. રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરીને જે શયન કરે છે એની રક્ષા સ્વયં હનુમાનજી કરે છે. રામ રક્ષા સ્તોત્ર આદિ બધા હનુમાનજી મહારાજ રામની રક્ષા કરવા તત્પર બન્યા છે. સંકટ ટળ્યું. રામથી મોટું રામનું નામ, અને એનાથી પણ પ્રભાવિત થઈ અને જે રામ કાર્યમાં જરા પણ આલસ્યને ન ધરે તે હનુમાન. અશોક વનમાં અશોક વૃક્ષની નીચે બેસેલા સીતાજીના કાને સમાચાર પડ્યા કે 18 પદ્મ રીછ અને વાનરની સેના સહિત શ્રી રાઘવે રાવણ સાથે યુદ્ધનો આરંભ કરી દીધો છે. અનેક અસુરો હણાઈને મેદાનમાં પડ્યા છે. મેઘનાદ પણ હણાયો. હવે રાવણને હણવા માટે પ્રભુ તત્પર થયા. દરરોજ રાવણ જ્યારે યુદ્ધની ભૂમિમાં જાય તે સમયે રાવણના પત્ની મંદોદરી રાવણને કહે કે પ્રભુ આજે યુદ્ધમાં વિજય પામીને આવજો. પણ આજ મંદોદરી રાવણને તિલક કરવા જાય ત્યારે મંદોદરીનો હાથ ધ્રુજે છે. એના મનમાં થયું કે આજ પ્રભુને હું યુદ્ધમાં મોકલું તો છું, પણ મને હવે વિશ્વાસ છે કે આજે રામ કે રાવણ આ બંનેમાંથી એક જ પાત્ર આ ધરા પર રહેશે. પ્રભુ મને આજ અપશુકન વર્તાય છે. અને એ સમયે રાવણ પણ મંદોદરીને કહે છે કે વીરની પત્ની થઈને આટલું બધું ગંભીરતાથી કોઈ બાબતને લેવાય નહીં. મને ખબર છે કે શ્રી રામ પરબ્રહ્મ છે. જો યુદ્ધમાં મારો વિજય થશે તો મારી શ્રેષ્ઠતા ગવાશે, અને જો આ યુદ્ધમાં શ્રી રામના હાથે મારું મૃત્યુ થશે તો પણ મારી કીર્તિ ગવાશે. આ હૃદયનો ભાવ ધર્યો છે. અને એ સમયે યુદ્ધના મેદાનમાં ભયંકર યુદ્ધ થવા લાગ્યું. ભગવાનના બાણે કરી રાવણના મસ્તકો કપાવા લાગ્યા. રાહુના જેમ મસ્તક આકાશ માર્ગમાં ફરતા હોય એમ રાવણના અનેક મસ્તકો ફરવા લાગ્યા. મસ્તકો કપાવા છતાં પણ રાવણનું મૃત્યુ થતું નથી. ભગવાને વિભીષણની સહાય લીધી. વિભીષણે કહ્યું પ્રભુ એના નાભીમાં અમૃત છે, અમૃત જો સુકાય તો એનું મૃત્યુ છે. ભગવાને એક સાથે 31 બાણોનું અનુસંધાન કર્યું. 10 મસ્તક અને 20 ભુજાઓ. 31મું બાણ નાભીએ વાગ્યું અને કહા રામ રન હતો ઉપચારી. રામ કહીને રાવણ ધરા ઉપર પડ્યો. અને એ સમયે મંદોદરી રાવણને યુદ્ધની ભૂમિમાં પડેલા જોયા અને દોડીને આવીને કહે છે કે આ બ્રહ્મની સામે બાથ ભીડી, પરિણામે મૃત્યુને વહોરવું પડ્યું. જાન્યો મનુજ કરી ધનુજ કાનન દહન પાવક હરિ સ્વયં. શ્રી હરિ જતા સ્વયં, પણ હરિના રૂપમાં ઈશ્વરને તમે ઓળખી ન શક્યા. લક્ષ્મણને પણ નીતિ શાસ્ત્રનું જ્ઞાન યુદ્ધના મેદાનમાં પ્રાપ્ત થયું. હવે તો રાવણનો સંહાર થયો. રાવણના સંહારના સમાચાર આપવા કોણ જાય? પાત્રતા તરફ દ્રષ્ટિ દોડાવી તો કીધું કે જે પાત્ર સીતાજીને પહેલા મળવા ગયું એ હનુમાનજીને જ બોલાવી. હનુમાનજી મહારાજ આવ્યા. અશોક વાટિકામાં અશોક વૃક્ષની નીચે બેસેલા સીતાજી પાસે જઈને કહ્યું, માં, મેં તને કહ્યું હતું એ વચન અનુસાર શ્રી રામે રાવણનો વધ કર્યો છે. સમાચાર સાંભળી સીતા પ્રસન્ન થયા. ભગવાને વિભીષણનું રાજ તિલક તો પહેલેથી કરી જ દીધેલું. ભગવાન શ્રી રામની આજ્ઞાએ કરીને વિભીષણને લંકાગઢનું રાજ્ય પ્રાપ્ત થયું. રાવણની બચાવેલી સંપત્તિથી અમારી આ પ્રજાના સંસ્કારો બગડે નહીં માટે વિભીષણે એ બધી જ સંપત્તિ, સ્વર્ણ, ધન, મૂલ્યવાન રત્નો આ બધું હતું એ વાનર સેનાને વેચી દીધું. વાનર સેનાએ પ્રભુ રામની આજ્ઞાએ કરી અને ભારત વર્ષની યાત્રાનો આરંભ કર્યો છે. પ્રભુ શ્રી રામ પુષ્પક વિમાનમાં આરૂઢ થઈને અયોધ્યા તરફ જવા લાગ્યા. નંદીગ્રામમાં ભરતજી ને મળી અને અયોધ્યામાં પધાર્યા છે. રામને રાજા બનાવવા માટેનો સંકલ્પ પૂર્વથી હતો, પણ વનના રાજા થવાનું સૌભાગ્ય મળ્યું. 14 વર્ષનો વનવાસ સંપન્ન કરીને પાછા આવ્યા. વશિષ્ઠજીએ હવે વિલંબ કરવો નહીં આવો નિર્ણય કર્યો અને રામ રાજ્યાભિષેક માટેની ઉદ્ઘોષણા કરી. ભગવાન રામનો રાજ્યાભિષેક થયો. ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન પ્રભુ રામની સેવામાં લાગ્યા. આ જગતનો પહેલો એવો રાજવી હતા, જગતના પહેલા એવા ઈષ્ટ હતા કે જે પત્ની સમેત રાજ્ય ગાદી પર આરૂઢ થઈને બેસે છે. શ્રી રામજી, શ્રી સીતાજી
ગાદી પર આરૂઢ થઈને બેઠા. છત્ર અને ચમરની સેવા ભરત અને લક્ષ્મણે સંભાળી અને એ સમયે તે હનુમાનજી મહારાજ હાથ જોડીને પ્રભુની આગળ દાસ ભાવથી બેઠા. રામ સભાનું ચિત્ર રજૂ થયું. મર્યાદાની સ્થાપના થઈ. ભરતની વ્યાકુળતાએ કરી અને ભરતજીને પછી તો રામની સેવામાં વિભાગીકરણ કરવામાં આવ્યું. એમાં હનુમાનજી મહારાજની એક વિનોદનો પણ પ્રસંગ છે. બધાએ બધી સેવા સંભાળી લીધી. હનુમાનજી મહારાજના ભાગ્યમાં કોઈ સેવા રહી નહીં. પછી રામ લક્ષ્મણ અને ભરતજી પાસે જે હનુમાનજીએ કહ્યું તમે બધાએ પ્રભુની સેવામાં લાગ્યા તો મને કોઈક સેવા આપો ને. તો કે હનુમાનજી મહારાજને એક સેવા આપી કે જો શ્રી રામ બગાસું ખાય ને તો તમારે ચપટી વગાડવાની. હનુમાનજી મહારાજે કહ્યું ઉત્તમ. પછી તો ભગવાન રામની આગળ જ ઉભા રહ્યા. ભરતજી લક્ષ્મણજીને કહેવા લાગ્યા કે મારુતિ આપ ક્यों यहाँ बैठे हो? હનુમાનજી મહારાજે કીધું બગાસું ક્યારે આવે એ મને થોડી ખબર હોય. મારા પ્રભુને બગાસું આવે એટલે તરત ઊભો થઈને ચપટી વગાડી શકું ને એટલે જ હું વિરાસનમાં મારા શ્રી રામની સામો જ બેઠો. આ હૃદયમાં ભાવ ધર્યો છે. હનુમાનજી મહારાજે પ્રભુની એ રીતે સેવાનો સ્વીકાર કર્યો. સૌની ધારણા હતી અનુસાર શ્રી રામની સેવામાં હનુમાનજી લાગ્યા. ચક્રવર્તી સમ્રાટ બન્યા પછી શ્રી રાઘવે ગુપ્ત વેશે અયોધ્યામાં પ્રસ્થાન કર્યું. એક ધોબીના કાને વિવાદિત શ્રવણને સાંભળીને મર્યાદા પુરુષોત્તમ રાઘવે સીતાના પરિત્યાગનો નિર્ણય લીધો. મા ભક્તિ સ્વરૂપા હતા, એને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. આ બીજી પરીક્ષા થઈ. સીતાજીનો પરિત્યાગ થયો. સીતાજી વાલ્મીક ઋષિના આશ્રમે આવ્યા. ત્યાં એને લવ અને કુશ નામના બે સંતાનોને જન્મ આપ્યો. ચક્રવર્તી સમ્રાટ બન્યા પછી ભગવાન શ્રી રામે અશ્વમેધ યજ્ઞ કર્યો. આ યજ્ઞના અશ્વને છોડવામાં આવ્યો. એ અશ્વને છોડતા ચક્રાંકા નામના જે રાજા હતા એની સાથે પણ યુદ્ધ થયું છે. ચક્રાંકા નગરીના સુબાહુ નામે રાજા, એની સાથે પણ યુદ્ધ થયું. આગળ જતા વાલ્મીકી ઋષિના આશ્રમમાં બે દિવ્ય બાળક લવ અને કુશે પણ એ અશ્વને રોક્યો. લવ અને કુશ સાથે પણ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને હનુમાનજી મહારાજ આદિકનું યુદ્ધ થયું. રામના પરાક્રમી અને વીર પુત્રએ હનુમાનજી મહારાજને પણ બંધનમાં લીધા. હનુમાનજી જાણતા હતા કે આ બીજું કોઈ નથી પણ રામના જ સ્વયં રામના જ પુત્રો છે. હૃદયમાં આનંદ થયો. દેવપુરના ઘોડાને દેવપુરના શિવ ભક્ત રાજા વીરમણીએ બાંધ્યો. એની સાથે પણ મહાન યુદ્ધ થયું. આ યુદ્ધમાં પણ હનુમાનજીના પ્રહારથી ભગવાન શિવજીના રથને તોડ્યો છે. શસ્ત્રો નિષ્ફળ બન્યા અને હનુમાનજી મહારાજ શિવ સ્વયં હતા અને કામનાથી યુદ્ધ સંપન્ન કર્યું. ક્ષીરસાગર પાસે જઈ અને દ્રોણાચલને પોતાની પૂંછડીમાં લપેટી અને દ્રોણાચલના રક્ષક દેવોએ હનુમાનજી મહારાજ પર આક્રમણ કર્યું હતું. ત્યારે પણ હનુમાનજી મહારાજે તેની સાથે યુદ્ધ કર્યું હતું. બૃહસ્પતિ ઇન્દ્ર અને દેવતાઓને સાથે લઈ હનુમાનજી મહારાજ સાથે ગયેલા અને એ સમયે ચરિષ્યતિ કથા યાવત દેશામ લોકે ચ મામિકા તાવતે ભવિતા કીર્તિ શરીરે વ્યવસ્થા. સભામાં રામ રાજ્ય સ્થાપિત થયું ને એ સમયે સીતાજીના કથને કરી અને સૌ દૂતોને ઉપહારો અર્પણ કરવામાં આવતા હતા. એ સમયે હનુમાનજી મહારાજને પણ મહામૂલ્યવાન એક કંઠમાળા અર્પણ કરવામાં આવી. સાચા મોતીની એક કંઠમાળા. પણ હનુમાનજી મહારાજના હાથમાં એ માળા આવતા એ માળાના મોતીને કરડી અને પોતાની રામ ભક્તિને સિદ્ધ કરી છે. વક્ષસ્થળમાં રહેલા ભગવાન શ્રી રાઘવના દિવ્ય સ્વરૂપને પોતાના હૃદય મંદિરમાં સ્થાપિત હતું. તેને બતાવી અને પોતાની મહાનતાનું દર્શન કરાવ્યું. પછી તો ભગવાન અખંડ ચક્રવર્તી સમ્રાટ શાસન કરી અને જ્યારે સાકેતધામ તરફ જવાની તૈયારી કરતા હતા અને એ સમયે સમગ્ર અયોધ્યાના પ્રજાજનોને સાથે લઈ અને ભગવાને જ્યાં પ્રસ્થાનની તૈયારી કરી એ સમયે વળી હનુમાનજી મહારાજ આવ્યા અને કહ્યું પ્રભુ આપ જાઓ છો તો મને પણ સાથે લેતા જાઓ. ભગવાન શ્રી રામે કહ્યું કે હું જાઉં છું પણ તમારે આવવાનું નથી. આ ધરા પર જ્યાં સુધી મારો યશ અને કીર્તિ ગવાતી રહે ત્યાં સુધી આપે એક
કલ્પનું આયુષ્ય લઈ અને આ સૌની રક્ષા કરવાની છે. રામદેવજી મહારાજના પંથમાં પણ હનુમાનજી મહારાજને કોટવાલનું પદ પ્રાપ્ત થયેલું છે. હનુમાનજી કોટવાલ પણ છે. કેમ પુરુષ નામના ખંડમાં રહે છે, જ્યાં સીતારામજીનું અખંડ સ્થાપન છે. આજની તારીખે પણ હનુમાનજી મહારાજ કિમ પુરુષ ખંડમાં વસે છે. જ્યાં જ્યાં પણ ભગવાન રામની કથાઓ થતી હોય ત્યાં આવી અને બેસી જાય છે. એક દ્વારિકાપુરીની લીલાનું દર્શન કરાવતા ભગવાન કૃષ્ણનો દ્વાપર યુગમાં અવતાર થયો અને એ સમયે સત્યભામા માટે ભગવાન પારિજાતનું હરણ કર્યું અને સત્યભામાની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે હનુમાનજી મહારાજ એ લીલાના પણ અધિકારી બન્યા છે. ગરુડજીને અભિમાન આવ્યું હતું. ગરુડજીના અભિમાનને દૂર કરવા માટે હનુમાનજી અને ગરુડજી આ બંને વચ્ચે પણ એક યુદ્ધ છેડાયું. આ યુદ્ધમાં ગરુડજી હનુમાનજી મહારાજના બળ અને પરાક્રમથી પરિચિત થયા. ભગવાન શ્રી રામની અનેક લીલાઓમાં સાક્ષીના રૂપમાં પણ હનુમાનજી મહારાજે સુયોગ્યતાથી વિચાર્યું છે. પાંડવોની એક કથા છે. પાંડવોની કથામાં પણ હનુમાનજી મહારાજનું ચરિત્ર આપણને જાણવા મળે છે. વનવાસમાં પાંડવોએ એક ગતિ કરી. એ દરમિયાન ભીમના મનમાં અભિમાન આવ્યું કે મારાથી બળવાના જગતમાં બીજું કોઈ છે નહીં. અને એ જ સમયે હનુમાનજી મહારાજે પણ વિચાર કર્યું કે આ મારો નાનો ભાઈ થાય. વાયુપુત્ર ભીમસેન પણ વાયુપુત્ર છે, હનુમાનજી પણ વાયુપુત્ર છે. બળ ગમે તેટલું હોય પણ બળશાળીમાં જો દયા ન હોય તો, એટલે બળશાળી ભીમમાં દયા પ્રગટાવવા માટે હનુમાનજી મહારાજ વૃદ્ધ સ્વરૂપ ધારણ કરી અને માર્ગમાં રસ્તો રોકવા માટે શયન કરી ગયા. અને એ સમયે ભીમસેને આવી અને હનુમાનજી મહારાજના પૂંછને દૂર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એ પૂંછને દૂર કરવામાં સફળ થયા નહીં. ત્યારે હનુમાનજી મહારાજે પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરાવી અને ભીમસેનને કહ્યું, ભીમસેન, બળ આપ્યું છે ઈશ્વરે, એ બળનો સદુપયોગ થાય એ ઉત્તમ છે, દુરુપયોગ ન થવો જોઈએ. ભીમસેનને પણ એ માર્ગદર્શન આપ્યું છે. મહાશૈલમ સમુત્પાટ્ય ધાવંતમ રાવણ પ્રતિ તિષ્ઠતિષ્ઠરણે દુષ્ટ ઘોરારાવમ સમુત્સૃજન. બીજી અન્ય કથાઓનું પણ દર્શન કરાવ્યું. હનુમાનજી મહારાજે ભગવાન રામના સાકેત ધામ પછી પણ કિમ પુરુષ ખંડમાં વસ્યા છે. એવા હનુમાન મહાવીર રામ કાર્યકર ના રૂપમાં આ લોકમાં કીર્તિ અને પ્રસિદ્ધિને પામ્યા. રામ તે અધિક રામ કર દાસા. રામથી પણ વધારે કીર્તિને પ્રાપ્ત કરનાર શ્રી હનુમાનજી મહારાજની કીર્તિ અને યશનું ગાયન આપણે ગમે તે શબ્દના પ્રયોજને કરીએ પણ ક્યારેય પણ હનુમાનજી મહારાજની કીર્તિનું કથન થઈ શકે એમ નથી. આ બધી કથાઓ વિસ્તારતી છે, પણ શેષ સમયમાં અતિ સંક્ષેપમાં આપની સમક્ષ કહેતા અંતમાં હનુમાનજીના ચરિત્રને સાંભળવાના મહિમાનું વર્ણન 2 શ્લોકમાં કર્યું છે. શિવ મહાપુરાણનો જે સંદર્ભ આપણે ઉઠાવ્યો હતો 40 શ્લોકોના આધારે, એ શિવપુરાણના સંદર્ભે જ્યાંથી આ કથાનો આરંભ કર્યો હતો ત્યાં જ વળી પાછી કથા લાવીને ત્યાં સંપન્ન કરીએ. ઇતિ તે કથિતમ તાત હનુમચ્ચરિતમ વરમ ધન્યમ યશસ્યમાયુષ્યમ સર્વકામ ફલપ્રદમ. કહેવામાં આવેલું હનુમાન ચરિત્ર જે કહેશે, સાંભળશે, હનુમાનજી મહારાજના ચરિત્રમાંથી પ્રેરણા લઈ અને ઉપદેશ્ય બાબતોને પોતાના જીવનમાં ઉતારશે, એની બધી જ મનોકામનાઓ પરિપૂર્ણ થશે. યૈદમ શૃણુયાદ ભક્ત્યા શ્રાવયેદ્વા સમાહિતઃ સભુક્ત્વેહાખિલાન કામાનંતે મોક્ષમ લભેત પરમ. આ ચરિત્રનું શ્રવણ કરી, ભક્તિપૂર્વક આ ચરિત્રનું શ્રવણ કરશે, કોઈને સંભળાવશે, એ મુક્તિની પ્રાપ્તિ કરશે, અખિલ કામનાઓને પ્રાપ્ત કરીને અંતકાળે મોક્ષને પ્રાપ્ત કરશે. હનુમાનજી મહારાજના આ ચરિત્રનું પુષ્પ આપણે યમદ્વિતીયા ભાઈબીજના દિવસથી આરંભ કરી અને 4 દિવસની આ કથાનું સત્ર
હનુમાનજી મહારાજના ચરણે વિરામ લે છે. હનુમાનજી મહારાજના ચરણમાં આ ચરિત પુષ્પ સમય હતો ત્યાં વિસ્તાર અને સમયાભાવે સંક્ષેપ કહી આપ સૌ સમક્ષ કહ્યું છે. હનુમાન ચરિત્રને અર્પણ કરી એક હનુમાન ચાલીસાનો પાઠ કરી અને પ્રભુના ચરણમાં કથાને વિરામ આપ્યો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુબર બિમલ જસુ જોદાયક ફલ ચાર बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर. राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंग कुमति निवार सुमति के संग कंचन वरन विराज सुबेसा कामन कुंडल हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर. प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जला. भीम रूप धरि असुर सहारे रामचंद्र लाय सजीवन लखन जियाय. श्री रघुवीर हर्ष उर लाय. रघुपति की ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई. सहस बदन तुम्हरो यश गान अस कई श्रीपति कंठ लगान. सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित यही जम कुबेर दिगपाल जहान. कभी कोविद कही सके कहाँ तुम उपकार सुने वही कीना. राम मिलाए राजपद दे तुम्हारो मंत्र विभीषण माना. लंकेश्वर भय सब जग जान. युग सहस्र जो जन पर भानु लिलियुताई मधुर फल जान. प्रभु मुनिका मेली मुख मान जल दिलांग गए अचरज नाथ. दुर्गम काल जगत के जय सुगम अनुग्रह तुम्हारे. राम दुआरे तुम रखवाले होत न आज्ञा बिनु पैसार. सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरन. आपन तेज सहारो या तीनों लोक हांकते का. भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम नासे रोग हरे सब पीड़ा. जपत निरंतर हनुमत भी संकट से हनुमान छुड़ावे. मंत्र वचन ध्यान डोला सब पर राम तपस्वी राजा. तिनके काज सकल तुम साथ और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे. चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा. साधु संत के तुम रखवाल असुर निकंदन राम दूत. अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता. राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे. अंत काल रघुवरपुर जाए जहाँ जन्म हरि भक्त कहाँ. और देवता चित्तन धरे हनुमत से सर्व सुख करे. संग
संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बल जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाथ। जो सत बार पाठ कर कोई छूटहि बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी। तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महादेवा। तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप। सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय। उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय। बोलिए श्री रामचंद्र भगवान की श्री रणजीत हनुमान जी महाराज की सत्य सनातन धर्म की। ખાસ કરી અમારે વિપુલ કુમારનો આગ્રહ હતો ગયા વર્ષે આ જ સમયમાં ભૂત્યા જેતુ મામાના મુખ્ય યજમાન પદે મારા હરેશભાઈ ને મારા કાજલ ભાભી બધા સૌ ત્યાં ખૂબ મને સાચવેલો ને વિપુલ કુમારને એ સમયે જાણે હૃદયમાં એક ભાવ થયેલો કે દાદા આપણે હનુમાન ચરિત્ર કરીએ કેમ રે. મેં કીધું મેં કર્યું નથી કોઈ દિવસ અને તમારી બધાની સામે કબૂલું છું કે આ મારી પહેલી હનુમાનજીની કથા છે. તમને સંભળાવી એ પહેલી અહીંથી શરૂ કર્યું એમ કહી શકાય. સ્વતંત્ર હનુમાનજી ઉપર બોલવાનું ક્યારેય અવસર આવ્યો નહોતો. રણજીત હનુમાનજી મહારાજની કંઈક કૃપા અને અનુગ્રહ છે તે આ અવસર સાંભળ્યો અને આપ સૌને સંભળાવવાનો મને જે અવસર મળ્યો એ મારા અહોભાગ્ય છે. મહેસણકામાં વિશેષ સોનાણી પરિવારનો હૃદયનો ભાવ અને આ પરિવાર સાથે જોડાયેલી લાગણીઓ, કેમ કે આપ સૌ રણજીત હનુમાનજી મહારાજ અને વિશેષ આશ્રમ સાથે જોડાયેલા છો. જે પરંપરાની જેને ખ્યાલ હોય અને પરંપરામાં જે સાધુ સંતોના ચરણમાં સમર્પિત થઈને સેવા કરતા હોય ને એને સેવા કેમ કરવી એ શીખવાડવું ન પડે, એને આવડતું જ હોય. અમે આવ્યા તે દિવસે જ પ્રથમ દિવસે મને યાદ છે, બાકી આ મંડપનું કાર્ય તો એ મંડપ બાંધવાવાળા જેનો મંડપ હોય તેનું હોય છે. પણ અહીંયા આવીને પહેલે જ દિવસે હજી જ્યાં આવીને બેઠા અને મેં વિપુલ કુમારને પૂછ્યું, મેં કીધું કુમાર આ બધી જે સુશોભન થાય છે તૈયારી કરે છે એ કોઈ કારીગર હોય એવું તો લાગતું નથી. તે સમયે વિપુલ કુમારે એવું કીધેલું કે કારીગર કોઈ નથી, આ બધું અમારું કુટુંબ છે. મંડપના સુશોભનના કાર્યથી લઈ અને સુશોભનના કાર્યમાં પરિવાર હાજર હતો. રસોડું અને રસોડું કંઈ સામાન્ય બાબત નથી. આપણે અહીંયા કથાનો પ્રસાદ પામતા હોઈએ ને કથાનો પ્રસાદ પામીને ઊભા થઈને વળી પાછા જ્યાં જઈએ ત્યાં થાળીમાં પ્રસાદ હાજર હોય તો એની પાછળ પણ ઘણા સેવક અને પરિબળોનો પરિશ્રમ હોય છે, ત્યારે જ આ બધું ઉપસ્થિત થતું હોય છે. પણ આપણે એવું માની લેવાનું કે 4 દિવસ રણજીત હનુમાનજી મહારાજ એ મંદિર છોડીને આપણી વચ્ચે રહીને આપણને આ બધો આનંદ કરાવ્યો છે. જ્યારે ઈષ્ટની કૃપા હોય, જ્યારે સદગુરુની કૃપા હોય ત્યારે જ આ બધું સંભવ થઈ શકે. મને બીજો પણ વિશેષ એક આનંદ છે. બુદ્ધગીરી બાપુની પરંપરામાં ચાલી આવતી જે શાખા, એ શાખા વિસ્તાર પામી અને મહેસણકામાં સ્થાપિત થઈ અને એમાં આદર્શ ગુરુવર્ય પૂજ્યપાદ મહંત શ્રી સના બાપુ, ગુરુ શ્રી વાલમ બાપુ, વાલારામ બાપુ, આ વાલારામ બાપુના એ પરંપરાના સંતોની આપણા સૌ પર કૃપા થઈ. હનુમાનજી મહારાજની કથાના શ્રવણના આપણે સૌ અધિકારી બન્યા. સાથે જ ઘણા સમયથી એક મારો સંકલ્પ હતો કે વ્યાસપીઠ પરથી સુંદરકાંડનો એક પાઠ કરું. એ સંકલ્પ પણ અહીંયા સંપન્ન થયો. આપે સૌએ સાથે પાઠ કરીને આ સંકલ્પને પરિપૂર્ણ કર્યો. આમ તો જો કે સાધના કોઈને કહેવાય નહીં, સાધના કીધે સાધના જાય. પણ હવે હનુમાનજીની કથામાં આપણે સૌ જોડાયા હતા તે હવે આપણે બધા હનુમાનજી મય જ છીએ.
આ શરીરને આ વ્યાસપીઠ પ્રાપ્ત થઈ એ પહેલાં હનુમાનજી મહારાજ, કેમ કે મારી શ્રદ્ધા પહેલેથી હનુમાનજી મહારાજ સાથે જોડાયેલી છે, અમને કથામાં બળ જ હનુમાનજી આપે, બાકી અમારી આ શક્તિ નથી કે કોઈ આ દેહ વ્યાસપીઠ ઉપર બેસીને કથાનું કથન કરી શકે. વક્તા ગમે તે હોય, એ વક્તાને બળ જો પૂરું પાડે તો એ હનુમાનજી, કેમ કે ભક્તિ માર્ગના આચાર્ય છે અને આ પીઠિકાનું નામ ભક્તિ પીઠિકા છે. ભક્તિ પીઠિકાના આચાર્ય એ પછી આઈએ હનુમંત વિરાજીએ કથા કહો મતી અનુસાર કહીને બેસાડવાના હોય. એમાં જ દાદાને પાછા વિનંતી કરીને કહીએ, પ્રભુ આપે ઉપસ્થિત રહી આપના મય બનાવ્યા. અને બાળક એ તો પ્રભુની સામે બાળક જ હોય છે. એ બાળક તોતડું બોલતું હોય એ બહુ સારું લાગે. ગઈકાલે પેલું નાનું બાળક કેટલું સરસ મજાના શ્લોકો બોલતું હતું. બાળક તોતડી ભાષામાં શ્લોક બોલે અથવા જે પણ એના હૃદયનો ભાવ હોય એ સંપન્ન કરીને બોલે એ મધુરું લાગે. પણ કોઈ તોછડું જ્યારે બોલે ને ત્યારે હૃદય દુભાય. ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યારે પણ પ્રેરણા થાય અને બોલવાની શક્તિ પ્રાપ્ત થાય ત્યારે તોતડું બોલાય એનો વાંધો નહીં, પણ તોછડું ન નીકળવું જોઈએ વેણ અમારા મુખેથી. આપણે બોલીએ અને કોઈનું હૃદય દુભાય તો એને દુભ્યા કહેવાય. આ સત્સંગ દરમિયાન કોઈ શબ્દ એવા આવ્યા હશે જે શબ્દે તમારા હૃદયને સીધો સ્પર્શ કર્યો છે. જે શબ્દ વડે એ કથાને, એ ચરિત્રને, એ પ્રસંગને હૃદયમાં જ નહીં પણ જીવનના આચરણમાં મૂકવાનો સંકલ્પ કર્યો હશે, તો આજથી જ એ જ સંકલ્પને ચરિતાર્થ કરી દેજો. સંકલ્પ થવો એ બહુ મહત્વની બાબત છે, પણ એ સંકલ્પને જીવનમાં મૂકવો એનાથી પણ મહત્વની બાબત છે. કોઈ નિયમ એક ધારણ કરજો, કોઈ પણ ભાવના એ ભગવાનની સાથે જોડાયેલા રહેજો. આ સમયમાં, સાંપ્રત સમયમાં કલિકાલના કુલક્ષણોથી યુક્ત ન થવું હોય, કુલક્ષણોથી જો મુક્ત થવું હોય તો ભગવત સેવા પ્રમુખ કર્તવ્ય ભજવે છે. પ્રમુખ કર્તવ્યમાં ભગવત સેવાને હૃદયમાં ધારણ કરજો, કેન્દ્રમાં ધારણ કરજો. હનુમાનજી મહારાજ જેવા થઈને રહેજો. ગમે તેટલું બળ અર્જિત થઈ જાય, ગમે તેટલી શક્તિ હોય, અસામાન્યમાં અસામાન્ય થઈ જઈએ, પણ હનુમાનજી મહારાજની જેમ આપણને આપણી એ બધી શક્તિ ભૂલાઈ જવી જોઈએ. શક્તિ ક્યારે યાદ આવે? જ્યારે કોઈ યાદ કરાવે ત્યારે. આત્મશ્લાઘા એ તો મૃત્યુનું બીજું નામ છે. પોતે ને પોતે જે પોતાના વખાણ કરવા માંડે તો આત્મશ્લાઘા કહેવાય, અને આત્મશ્લાઘા એ મૃત્યુનું બીજું નામ છે. આવી આત્મશ્લાઘા આપણા હૃદયમાં ન પ્રગટે. ગમે તે ક્ષેત્રમાં જઈએ, ગમે તે માર્ગે જઈએ, બધી જ વસ્તુની આપણે આવશ્યકતા પડે, કેમ કે સમાજની વચ્ચે રહેવાનું છે એટલે બધાની સાથે રહેવું પડશે. સંપત્તિની આવશ્યકતા પડશે, સંસ્કારની આવશ્યકતા પડશે. ભગવાન પાસે બીજું બધું જ માગજો સિવાય અભિમાન. અભિમાન ન માગશો. જેને અભિમાન આવે જ ને એને સંપત્તિનો ગર્વ થઈ જાય છે, અને પછી એનું અભિમાન જ એના પતનનું કારણ બની જાય છે. ભગવાનને કહેવાનું, તમારો આ સત્સંગ સેવા અમારા હૃદયમાં ઉતરી, અમારા હૃદયમાંથી અભિમાન નીકળી જાય. રામમય બનીએ. ભગવાન શ્રી રામના મહિમાને ગાવાવાળા અથવા તો રામદૂત શ્રી હનુમાનજી મહારાજ તમારા બધાય પર ખૂબ કૃપા કરે, એવી એક આ બ્રાહ્મણના દીકરાના હૃદયની અપેક્ષા. હનુમાનજી મહારાજ ખૂબ બળ પૂરું પાડે. સેવાના માર્ગમાં, ભક્તિના માર્ગમાં ક્યારેય પાછા ન પડો. અને હનુમાનજી મહારાજે જેમ કામ કર્યું છે અને કામ કરીને જેમ જતાવ્યું નથી, એમ એવી શક્તિ પણ પ્રાપ્ત થાય કે ગમે તેટલું વિરાટ કાર્ય કરી લઈએ પણ એ કાર્યનું મનન તમને હૃદયમાં અભિમાન ન ઉપજે. બસ એ જ અભ્યર્થના સાથે 4 દિવસ પૂર્વ આપની વચ્ચે ઉપસ્થિત થયો હતો. હવે આપ સૌની વચ્ચે વિદાય લઈને જઈ રહ્યો છું. સત્સંગની આ સરિતા તો સતત વહેતી જ રહેવાની છે. કથાનો વિરામ હોય, કથાને પૂર્ણાહુતિ કોઈ કરી જ ન શકે. બસ આ સત્સંગ જ્યારથી પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધી હવે આ સત્સંગને વિરામ આપું છું. ફરી પાછું જ્યારે અવસર પ્રાપ્ત થશે ત્યારે ભેગા થઈ હરિનામ કીર્તન સત્સંગથી યુક્ત થશું, અથવા તો અન્યોન્ય જે પણ વક્તાના મુખે આપ કથાનું કીર્તનનું શ્રવણ કરો, સત્સંગ કરો. વિશેષ કરી આ કલિકાલમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. તજવ કપટ કરી ગાન. હૃદયમાં કોઈના પ્રત્યેનો દ્વેષ ન રહે,
હૃદય શુદ્ધ બને, ભાવના શુદ્ધ બને, ત્યારે આપણા વિચારો અને સંકલ્પ પરિપૂર્ણ થાય છે. તો એ જ ભાવ સાથે રામના નામથી આ કાર્યનો આપણે પ્રારંભ કર્યો હતો અને રામના નામમાં જ એ કાર્યને આપણે પાછું સંપન્ન કરીએ. આ કથા કોઈ મહેફિલ નથી હોતી, આ કથા તો ધર્મ સભા હોય છે. મહેફિલ વિખાતી હોય તો કદાચ સ્વાભાવિક છે કે આપણા હૃદયમાં એ ભાવ પ્રગટ થાય, પણ આ તો ધર્મ સભા છે અને ધર્મ સભામાં જે આવી જાય એનું પછી પતન ન થાય, એનું તો ઉત્થાન થાય. બસ આ ઉત્થાનની ભાવનાથી ઉઠજો. તમારો જ્યાં જ્યાં પગ પડે ત્યાં સત્સંગના પ્રસાદને વહેંચતા વહેંચતા આગળ જજો. જ્ઞાન અર્જિત કરવું બહુ સહેલું છે, પણ અર્જિત કરેલા જ્ઞાનને ટકાવી રાખવું અને જરૂર હોય ત્યાં સુધી પહોંચાડવું ને, આ બહુ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આ સમાજમાં જ્યાં જ્યાં પણ તમને દર્શન થાય, જ્યાં જ્યાં તમને અનીતિ દેખાય, તે સમયે મૌન ન રહેશો. અનીતિ દેખાતી હોય, અત્યાચાર લાગતો હોય, ત્યાં મોઢું ખોલીને બોલજો. હનુમાનજી મહારાજ પણ મૌન રહ્યા નથી, એમાં આપણે તો એના ઉપાસકો છીએ. મૌન ન રહેવું, પરિસ્થિતિનું સહન નહીં, પણ જે પરિસ્થિતિમાં કહેવા જેવું એ પરિસ્થિતિનું કથન કરીને વહેજો. બસ એ જ ભાવથી આપ સૌના હૃદયમાં રહેલા મારા રામને વંદન, શ્રી હનુમાનજી મહારાજના ચરણમાં પણ અનંત વંદન. એ જ સાથે કથાને વિરામ ભગવાન નામ સંકીર્તન કરીને અર્પણ કરીએ કે રાજા રામ 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 સીતારામ રામ. એ રાજા રામ 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 સીતારામ રામ રામ. રાજા રામ 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 સીતારામ રામ રામ. એ રાજા રામ 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 સીતારામ રામ રામ. રાજા રામ 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 સીતારામ રામ રામ. રાજા રામ 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 સીતારામ રામ. રાજા રામ 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 સીતારામ રામ 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 રામ. રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ સીતારામ રામ રામ. એ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ 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 રામ. સીતારામ રામ રામ સીતારામ 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 રામ. સીતારામ રામ રામ સીતા. હવે એકવાર આજે બધા રમી લે. साथ देती नहीं है किसी का, ये साथ देती नहीं है किसी का. क्या भरोसा है इस जिंदगी का, एक सा भरोसा है इस जिंदगी का. हम रहे ना ये मोहब्बत रहेगी, दास्ता अपनी दुनिया कहेगी.
જય સિયારામ. દરેક વડીલો, માતાઓ, બહેનો, ખાસ કરીને આપણા શાસ્ત્રીજી, સંગીત વૃંદ તથા કેમેરાનું ગ્રુપ છે, અહીંયા સેવા કરનાર તમામ મિત્રો, દરેક પરિવારના ભાઈઓ, બાળકો, વડીલો, માતાઓ, બહેનો, દરેકનો સાથ સહકાર હોય તો જ આવો પ્રસંગ આપણે દિવ્ય બનાવી શકીએ, ભવ્ય બનાવી શકીએ. બાકી આ પ્રસંગ કોઈ એક વ્યક્તિથી શક્ય નથી. કોઈ માણસ કોઈ વ્યક્તિગત રીતે આ પ્રસંગને દિવ્ય બનાવવા માંગતા હોય તો એ શક્ય નથી. દરેકનો સાથ, એક એક વ્યક્તિનો, એક એક બાળકથી માંડીને એક એક વડીલનો સાથ મળે, સહકાર મળે તો જ આ પ્રસંગને આપણે ભવ્ય બનાવી શકીએ. તો દરેક ગ્રામજનોનો, દરેક માતાઓ બહેનો, દરેક બેન દીકરી, સગાવાલા સંબંધીઓ, દૂર દૂરથી ગામેથી જેટલા પણ લોકો અહીંયા પધારેલા છે એનો સોનાણી પરિવાર હૃદયથી આભાર માને છે. ખાસ કરીને વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રીજીને અમે હૃદયથી આભાર માનીએ છીએ કે અમારા કુટુંબને તમે જ્ઞાન અર્પણ કર્યું અને શક્ય એટલું અમે શ્રવણ કરી શક્યા, જેટલું લેવાય એટલું લીધું, અને ભગવાન પ્રેરણા આપે કે એના રસ્તા ઉપર અમે આગળ વધીએ. બીજી વસ્તુ, શક્ય એટલી સ્વાગત ભેટ અમે વિપુલભાઈ તરફથી બેનો દીકરીઓને આપી છે. અને હજી કોઈ પણ પરિવારમાંથી બેનો દીકરીઓ કોઈ આવ્યા હોય અને ભૂલથી પણ બાકી રહી જતા હોય, અમારી કંઈ મિસ્ટેક થતી હોય અથવા તો જોવામાં બાકી રહી ગયું હોય તો એક પણ બેન દીકરી અહીંયાથી સ્વાગતની ભેટ લયા વગર જાય નહીં, વિપુલભાઈને મળીને જાય. એનો એવો ભાવ છે કે એક પણ વ્યક્તિ કોઈ પણ પરિવારમાંથી, સોનાણી પરિવારની વાત નથી, કોઈ પણ પરિવારમાંથી કથા શ્રવણ માટે આવ્યા હોય અને જો ભેટ લીધા વગરના વહી જાય તો અમને અંદરથી દુઃખ રહેશે. એટલે ભૂલથી પણ ભેટ સોગાદ લીધા વગર જાય નહીં. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જે ભાવ હશે, ભગવાનની દયા હશે, દાદાની દયા હશે, એ પ્રમાણે અર્પણ કરશું. પ્રસાદ રૂપે ભેટ લીધા વગર કોઈ પણ બેન અહીંયાથી જાય નહીં. બીજી વખત ફરીથી હૃદયથી, દિલથી નતમસ્તક બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને સાથ સહકાર આપ્યો, અમારા આ પ્રસંગને દિવ્ય બનાવ્યો. અમારી મહેનતનું ફળ અને આપના સહકારનું ફળ દાદા ઢગલાબંધ દેશે. બસ એ જ હૃદયપૂર્વક સૌનો ફરી એકવાર આભાર. જય સિયારામ. બોલો રણજીત હનુમાનજી મહારાજની, ગુરુ શ્રી વાલારામ બાપુની જય સિયારામ. हम रहे ना ये मोहब्बत रहेगी, दास का अपनी दुनिया कहेगी. ये नाम रह जाएगा, ये नाम रह जाएगा, ये नाम रह जाएगा आदमी का. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. जय हो. તારા રે નામનો છેડો એક તારો, હું તારી મીરા તું ગિરિધર મારો. એ તારા રે નામનો છેડો એક તારો, હું તારી મીરા તું ગિરિધર મારો. આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો, આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો. કહી દો સૂરજને કે ઉગે નહીં કાલો.
એ મહેલ મોટા ને મન જના સાંકડા રે મહેલ જેના મુખમાં નહીં રામનું નામ છે રે નામ જેના મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ જાશો ના એવાને આંગણે રે એ કોઈ જાશો નહીં એવાને આંગણે રે કદી સારાનો કામ થાય હાથથી રે એ કદી સારાનો કામ થાય હાથથી રે એ જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે તિજોરીમાં ગરીબોની હાય છે રે જેને કોઈ જાશો ના એવાને આંગણે રે હનુમાનજી દેજો સંદેશો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને એટલું કે જો ઘનશ્યામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને આજ કળયુગમાં પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે પ્રેમી ભક્તો નિહામો પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે એ સાળંગપુર તો યાત્રાનું ધામ છે દેવ કષ્ટ ભંજન એનું નામ છે સાળંગપુર તો યાત્રાનું ધામ છે કષ્ટ ભંજન દેવ એનું નામ છે ભક્તો નિહામો પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે આજ કળયુગમાં પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે લંકાને સળગાવી દીધી જય સીતાજીને અંગૂઠી દીધી
આવી રામજીને ખબરો દીધી હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે. એ પંચાળ ધરાનું પરગટ પીરાણું બેબી નાથના ગળણે ગળાણું રે. એ પંચાળ ધરાનું પરગટ પીરાણું બેબી નાથના ગળણે ગળાણું રે. મેં પા ભગતે નિવાડો માંડ્યો મેઘથી વાદળ ઘેરાણું રે. એ કેડીઓ ઢાંકીને કોરો રાખ્યો. કેડીઓ ઢાંકીને કોરો રાખ્યો. કોઈથી નારે કળાણું રે. એ પંચાળ ધરાનું પરગટ પીરાણું બેબી નાથના ગળણે ગળાણું રે. વિહળા નાથની ડેલીએ રે બેઠા દીકરાનું છે દુજાણું રે. એ વાંજ્યા મેળા ભાગ્યા મલકના. એ વાંજ્યા મેળા ભાગ્યા મલકના. એ ગાય પારણીએ ગાણું રે. એ પંચાળ ધરાનું પરગટ પીરાણું બેબી નાથના ગળણે ગળાણું રે. દાનવી હળે દીપક જલાવ્યો એમાં સતાધાર સર જાણું રે. જંગલમાં જેણે મંગલ કીધું. જંગલમાં જેણે મંગલ કીધું. એકી કેવું નામ ગવાણું રે. એ પંચાળ ધરાનું પરગટ પીરાણું બેબી નાથના ગળણે ગળાણું રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારું રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે
મને માયા લગાડી રે દ્વારિકાનું નાથ મારું રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનું મિત્ર મારું રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારું રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એ તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એ દ્રૌપદીનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્રૌપદીનું શ્યામ મારું રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સવા બશેરનું મારું દાતરડું લોલ હડોલા લાલી લુવાર મુજા એ મુજા વાલમ જીલો હવે નહીં જાવ વીડ વાઢવાર હે જીરે હવે નહીં જાવ વીડ વાઢવાર લો એ શિવે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રેલો એ શિવે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રેલો કૃષ્ણ સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો એ ગોપી સંગે લીલા કરે ઘનશ્યામ શિવે સમાધિમાં એ બોલે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રેલો એવી શરદ પૂનમની રોડી રાતડી રેલો એવી શરદ પૂનમની રોડી રાતડી રેલો એમાં ચાંદો ચડ્યો આકાશ શિવે સમાધિમાં એ ભોલે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રેલો એ રામ ઢોલક વાગે ને વાગે ઢોલકી રેલો એ રામ ઢોલક વાગે ને વાગે ઢોલકી રેલો એ વાગે એ ઝાલરનો જણકાર શિવે સમાધિમાં એ ભોલે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રેલો એ શિવે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રેલો
આમાં એક એક ગોપીને બીજા નરહરી રેલો આમાં એક એક ગોપીને બીજા નરહરી રેલો એવાલે અનેક ધર્યા છે રૂપ શિવે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રેલો ગમર ઘૂઘર વાગે ને વાગે ઘૂઘરી રેલો વાગે શરણાયો ના સુર શિવે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રેલો એવા દેવો વિમાન બેસી આવ્યા રેલો એવા દેવો વિમાન બેસી આવ્યા રેલો એમાં ફૂલડાની વર્ષા થાય શિવે સમાધિમાં એ ભોલે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રેલો એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય એ મીઠોડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠ્યા ભગવાન એ શરણો પખાળે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી નાની ને જો ઠાકર નો જા આભે લહેરાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય એ ઓલો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય હે ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેહુરતા ધણિયા નો ડોલરિયો દે અવતારી જન્મી જા મોગલ આય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય એવો લોકો તો દુનિયાથી નોકો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય બાપુ ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખો એ જય રણ ચોર માખણ ચોર તારો ગલીએ ગલીએ શો એ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા કો એ તમે મોર પીછાડા શ્યામ ચોકાળા દીન દયાળા લાલા હે બંસીવાલા દયાલા નંદલાલા મારું ચિતડું ચોરી ગયો ત્યાં દોડી મોરારી હે મોરલી વગાડી મોને જગાડી માયા લગાડી મોરારી રે તમે માયા લગાડી
रूप रसाला करी बेहाला बनवाला जाति तन ज्वाला विपत विशाला दीन दयाला नंदलाला आए नहीं आला कृष्ण कृपाला बंसीवाला बनवारी तरुण सुखकारी मित्र मोरारी गए विसारी गिरधारी रे जिर गए विसारी गिरधारी रे जिर गए विसारी गिरधारी गिरधारी। रामचंद्र भगवान की जय। श्री रणजीत हनुमान जी महाराज की जय। श्री बुधगिरी बापूनी जय। श्री सुखराम बापानी जय। श्री गरीबदास बापानी जय। श्री वालाराम बापानी जय। संत श्री माधवदास बापूनी जय। सद्गुरु देव की जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। धर्म की अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो गौ माता की सेवा हो गौ हत्या बंद हो, भारत माता की जय हो अपने अपने माता पिता की जय हो अपने अपने गुरु महाराज की जय हो सदगुरु देव की सत्य सनातन धर्म की। पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसौ सुरभूप। सियावर रामचंद्र की जय। रघुवीर रामचंद्र की जय। उमापति महादेव की जय। बोलो भाई सब संतन की। कथा विसर्जन होते हैं सुनहु वीर हनुमान। राम लक्ष्मण जानकी सब मिल करो कल्याण। इति श्री रामचरितमानसे सकल कलिकलुष विध्वंसिने पंचमसोपान सुंदरकांडम श्री सीतारामचरण कमले समर्पितमस्तु। मुरार करो ना मुरारी मुरारी रार करो ना मुरारी। तुम निरलज नटखट काना तुम निरलज नटखट काना तुम जैसे हम नहीं तुम जैसे हम नहीं। जाओ हटो मत मार्ग रोको जाओ हटो मत मार्ग रोको दूंगी मुख से गाली रार करो ना मुरारी रार करो ना मुरारी।
ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। वन में जाओ गैया चरावो, वन में जाओ गैया चरावो, गोपा से लाड लगाओ, ये गोपा से लाड लगाओ। त्रिकुटी तीर निकट पन घट पर रोकत हो ब्रिज नारी, रारत रो न मुरारी, रारत रो न मुरारी। જય સિયારામ. સોનાણી પરિવારના દરેક વડીલો, દરેક ભાઈઓ, માતાઓ, બહેનો, દીકરીઓ, જે કોઈ પણ અહીંયા હાજર હોય, જ્યાં સુધી મારો અવાજ સંભળાય ત્યાં સુધી કથા મંડપથી લઈને ભોજનશાળાથી લઈને ઘરે કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ અવાજ સંભળાય ત્યાં હોય ત્યાંથી આપણે આરતીમાં આવવાનું છે. દરેક વ્યક્તિએ આગળની હરોળમાં ઊભું રહેવાનું છે. માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો, દરેક વ્યક્તિએ આરતીનો લાભ લેવાનો છે. અને જો કે આપણે અપડેટ વર્ઝનમાં માનતા નથી, પણ છતાંય આપણે મહાઆરતી સ્વરૂપે આપણી પાસે અત્યારે દીવડાની તો વ્યવસ્થા નથી, પણ જ્યારે આરતી થાય ત્યારે જેની પાસે મોબાઈલ હોય એ ફ્લેશ લાઇટ કરીને દરેક વ્યક્તિ પાછળથી પણ દરેક વ્યક્તિ ફ્લેશ લાઇટ કરીને આરતી ઉતારે. થોડુંક અપડેટ વર્ઝન આપણે જોઈએ કે કેવું લાગે, ટ્રાય કરી જોઈએ. આપણે જો કે અપડેટમાં નથી રજા આપતા, પણ એક થોડીક ટ્રાય કરીએ કે મહાઆરતી કરીએ. દીવડાની વ્યવસ્થા આપણી પાસે એટલા દીવડાની નથી, એટલે દરેક વ્યક્તિ આરતીનો લાભ લે, દરેક વ્યક્તિ જોડાય. જય સિયારામ. હવે ખાસ મહત્વની સૂચનાઓ પર ધ્યાન આપજો. પહેલી સૂચના, પોથીજી અહીંયાથી પ્રસ્થાન કરે ત્યારે અહીંયા ઉપર જે ઘર છે વિપુલ કુમારનું, ત્યાં ઘરે પોથીજી જશે, તો બધાએ પોથીજીમાં રહેવાનું છે. એ પૂર્વ આ કથાના સંયોગથી લઈ અને પારિવારિક હૃદયની ભાવના, રક્ત અને હૃદયના સંબંધે બંધાઈ અને જેને જેને પણ સેવાને યોગદાન આપ્યું છે તેવા મહારથીઓનું, સેવાર્થીઓનું સન્માન થશે. સન્માન પછી મહાઆરતી. મહાઆરતીમાં પણ આપણને મોટાભાઈએ જે રીતે સૂચના આપી તે રીતે જ્યાં દીપક હોય ત્યાં દીપક, જ્યાં દીપક ન હોય ત્યાં જ્યોતિના રૂપમાં આપણે મહાઆરતી કરીશું. અને પછી પોથીજીની યાત્રાનો પ્રારંભ થશે. અને એમ આપણે પ્રભુના ચરણમાં આ
વાકપુષ્પ સમર્પિત કરીશું. આપણે એમને બેઠા નથી રહેવાનું. આ સન્માન થઈ રહ્યું છે તો પાછું તાળીઓ પાડતા જવાનું છે. હા, જ્યાં સુધી કથા મંડપમાં છીએ ત્યાં હા હનુમાનજીની કથા છે, અહીંયા એક્ટિવ જ રહેવું પડે. હા, અહીંયા જો નવરા પડ્યા એટલે હનુમાનજી આપણને કહેશે કે એ ન ચાલે. એટલે સન્માન થતું હોય ત્યારે આપણે તાળીઓના નાદ કરીશું. સોનાની પરિવાર સૌને યાદ કરી અને સૌનું સન્માન કરી રહ્યા છે. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. युग राम राज का आ गया शुभ दिन ये आज का, आ गया हुई जीत सनातन धर्म की, घर घर भगवा लहरा गया, जागा है अवध का भाग जी, गूंजा है विजय का राग जी, योगी संतों की अखियों से झलका है प्रेम अनुराग जी, सज धज के ओ सज धज के लागे सबसे न्यारे राम, बोलो जय जय श्री राम, हमारी आंखों के तारे हैं प्रभु राम, बोलो जय जय श्री राम. रघुनंदन का राज तिलक है, राज सिंहासन राम का हक है, राम का होगा राज जगत में, प्रश्न न कोई शक है, राम के पथ में सबकी पलक है, जीत ये सब के लिए ही सबक है, जय श्री राम के नाम का नारा देता सुनाई अंबर तक है, किसी भी युग में ना हारे मेरे प्यारे राम, बोलो जय जय श्री राम, हमारी आंखों के तारे हैं प्रभु राम, बोलो जय जय श्री राम. सरयू के धारे नाचे दोनों किनारे, नाचे दसों दिशाएं झूम रही, यहाँ चांद सितारे नाच रहे मन
बोलो जय जय श्री राम। हमारी आंखों के तारे हैं प्रभु राम। बोलो जय जय श्री राम। बाजे मंजीरे और मृदंग हवा में उड़े केसरिया रंग लौट आए हैं रघुवंशी सिया लखन हनुमत के संग। अवध पधारो अवधपति अब रघुवीर राम हमारे। राम राज का शंख बजा है अब फिर सरयू किनारे। श्यावर रामचंद्र की आज जश्न मनाओ सारी दुनिया में मेरे राम प्रभु जी घर आए। आज फूल बिछाओ सारी बगिया के अयोध्या में उत्सव छाए। आज जश्न मनाओ सारी दुनिया में मेरे राम प्रभु जी घर आए। हो चंचल चितवन का ये धागा राम नाम से जोड़ा है। पावन धरती अवधपुरी से आया सबको न्योता है। वारी वारी जाऊं मैं दशरथ के लाल हनुमत के स्वामी घर आए। आज जश्न मनाओ सारी दुनिया में मेरे राम प्रभु जी घर आए। मेरे राम लला जी घर आए। राम दरस को देख अवध की विह्वल अखियां बरसी है। धुन चली है राजा राम की घर घर ज्योति जलती है। वनवास से आज पधारे राम अयोध्या में उत्सव आयो। आज जश्न मनाओ सारी दुनिया में मेरे राम लला जी घर आए। मेरे राम જેમની પાસે દૂરભાષ એટલે ફોન હાજર હોય એ બધા પોતપોતાના ફોનની ફ્લેશ કરી અને ડિજિટલ આ મોમેન્ટમાં જોડાશું જેમ મોટા ભાઈ કીધું એ રીતે અપડેટ થોડા થઈએ નવી દુનિયામાં આ નવા કદમ સાથે કદમ મિલાવી અને હૃદયની જે જ્યોતિ છે એના પ્રકાશથી
જય બજરંગ બાલા પ્રભુ જય બજરંગ બાલા ઓમ જય બજરંગ બાલા તેલ ચડે સિંદૂર ચડે પ્રભુ આકડાની માળા એ દાદા આકડાની માળા અડદ ચડે આનંદે અડદ ચડે આનંદે અડદ ચડે આનંદે અડદ ચડે આનંદે અંગડા બહુરાતા ઓમ જય બજરંગ બાલા તમે સેવક શ્રી રામ ના પ્રભુ લંકાપુરી ચાલ્યા પ્રભુ લંકાપુરી ચાલ્યા પથરે બાંધી પાળ પથરે બાંધી પાળ સીતા ગોતી લાવ્યા ઓમ જય બજરંગ બાળા તમે સેવક શ્રી રામ ના પ્રભુ પાતાળે ચાલ્યા પ્રભુ પાતાળે ચાલ્યા અહીં રાવણ ને મારો અહીં રાવણ ને માર્યો રામ લખન લાવ્યા ઓમ જય બજરંગ બાલા તમે સેવક પ્રભુ રામ ના પ્રભુ દ્રોણાચલ લાવ્યા પ્રભુ દ્રોણાચલ લાવ્યા મૂર્છા ઉતારી લક્ષ્મણની મૂર્છા ઉતારી લક્ષ્મણની મૂર્છા ઉતારી લક્ષ્મણની મૂર્છા ઉતારી લક્ષ્મણની રામજીની ભાવ્યા ઓમ જય બજરંગ બાળા બજરંગ બલીની આરતી જે ભાવે ગાશે પ્રભુ જે કોઈ ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે ઓમ જય બજરંગ બાલા જય બજરંગ બાલા પ્રભુ જય બજરંગ બાલા આરતી તમારી ઉતારો આરતી તમારી ઉતારો નવોને મન ભાર્યા ઓમ જય બજરંગ બાલા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષુ મંગલાય નમો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણ નમસ્તે નારાયણી નમો आरार्धिक्यमधुभागे संस्थाप्य जलेन प्रदक्षिणीकृत्य यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे हस्ते हि देवताभिवन्दनम् आत्मरक्षणात्मकल्याणार्थे आत्माभिवन्दनम् हस्तौ प्रक्षाल्य हस्ते મંત્રપુષ્પાંજલિ ગૃહીત્વા હવે બધાએ સાથે બોલવાનું છે વિદ્યા બુદ્ધિ બુદ્ધિ ધન ધન
ऐश्वर्य ऐश्वर्य पुत्र पुत्र पौत्रादि पौत्रादि संपदः संपदा पुष्पांजलि पुष्पांजलि प्रदानेन प्रदानेन देहि मे देहि मे वांछितं वांछितं ઈપ્સિતમ दीप्सितं ફલમ. फलम् 6 વસ્તુ ભગવાન પાસે માગી: વિદ્યા, બુદ્ધિ, ધન, ઐશ્વર્ય, પુત્ર, પૌત્રાદિ સંપદ. હવે 6 નથી જોતી એવી વસ્તુ ભગવાનને કહેવાની. બોલો: ઋણ, ऋण રોગ, रोग દારિદ્ર્યમ, दारिद्र्यं પાપમ, पापं ચ અપમૃત્યવઃ, अपमृत्यवः ભયઃ, भयः શોકઃ, शोकः મનઃ, मनः તાપઃ तापः નશ્યन्तુ नश्यन्तु મમ मम સર્વદા सर्वदा ભૂર્ભુવઃ સ્વઃ भूर्भुवस्वः ભગવતે भगवते અતુલિત બલધામાય अतुलितबलधामाय રામચંદ્રસ્ય रामचन्द्रस्य પ્રિયદૂત प्रियदूत અખંડ अखण्ड બ્રહ્મચર્ય ब्रह्मचर्य વ્રતધારિણે व्रतधारिणे ભગવતે भगवते શ્રી श्री રણજીત હનુમતે रणजित हनुमते નમઃ नमः ચરણકમલ चरणकमल યુગ્મેષુ युगमेषु મંત્રપુષ્પાંજલિં मन्त्रपुष्पयाञ्जलिं समर्पयामि નમસ્કારાન નમસ્કરોમિ મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વા નરયુથમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે અચ્યુતં કેશવં શ્રીરામનારાયણં કૃષ્ણદામોદરં શ્રીવાસુદેવં ભજે શ્રીધરં માધવં શ્રીગોપિકાવલ્લભં जानकी नायकं श्रीरामचन्द्रं भजे जानकी नायकं श्रीरामचन्द्रं भजे त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवा कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि प्रार्थना पूर्वक अनंत कोटि नमस्कारान् समर्पयामि नमः पार्वती पतये हर हर महादेव। વળી 110 સૌ સાથે બોલ્યા, ભગવાનના ચરિત્રનું સૌએ દર્શન કર્યું. અંત સમયે વળી પાછો આપ સૌની ક્ષમા. 4 દિવસ દરમિયાન આ વ્યાસપીઠ પરથી શબ્દોનો જે પ્રયોગ થયો હોય એમાં કોઈનું હૃદય દુભાયું હોય તો ક્ષમા કરજો. સારું લાગ્યું હોય હૃદયમાં ઉતારી અને ભાવથી પધરાવજો. હવે આપણે જે પરંપરાનો જય જયકાર છે એ કરી લઈએ. અરે એક મિનિટ અરે. થાળ ગાયલો થાળ ગાઈને પછી એ મારે ઘેર જમવા પધારો બજરંગી મેહણકા વાળા મારે ઘેર જમવા પધારો બજરંગી મેસણકાવાળા. એ મારે ઘેર જમવા પધારો બજરંગી મેહણકા વાળા મારે ઘેર જમવા પધારો બજરંગી મેહણકાવાળા. એ મેહણકા વાળા દાદા મેહણકા વાળા મેહણકાવાળા દાદા મેહણકાવાળા. આજ મારે ઘેર જમવા પધારો રે બજરંગી મેહણકા વાળા હે મારે ઘેર જમવા પધારો બજરંગી મેહણકાવાળા. શિવ સુવાળે દાદા લાપસી રંગાવું સેવ સુવા
શિવ સુવાળે દાદા લાપ શિરંધાવું શિવ સુવાળી દાદા લાપસી રંધાવું એ થોબલીએ ખાંડ પીરસાવું રે બજરંગી મેસણ કાવાળા ખોબલીએ પ્રસાદી કે ચાવું રંગી મેં સળકાવાળા વિધ વિધ નારે દાદા મેવા હું બનાવું વિધ વિધ ભાવે દાદા મેવા હું બનાવું વિધ વિધ નારે દાદા મેવા હું બનાવું વિધનારે દાદા મેવા હું બનાવું એ પ્રેમેથી કોળીઓ ભરાવું રે બજરંગી મેસણ કાવાળા પ્રેમેથી કોળીઓ ધરાવું બજરંગી મેં સળકાવાળા જળ જમુનાની વાલા જારી ભરી લાવો જળ જમુનાની દાદા જારી ભરી લાવું એ જળ રે જમુનાની દાદા જારી ભરી લાવો જળ રે જમુનાની દાદા જારી ભરી લાવું તમે આચમાન કરો ને આજે દાદા મેસણ કાવાળા આચમન કરો ને આજે બજરંગી મેં સળકાવાળા લવિંગ સોપારી દાદા કેલછી મંગાવું લવિંગ સોપારી વાલા લવિંગ સોપારી દાદા કેલછી મંગાવું સુપારી દાદા એલચી મંગાવું મુખવાસ કરો ને દાદા બજરંગી મેસણ કાવાળા મુખવાસ કરો ને દાદા બજરંગી મેં સળકાવાળા એ મારે ઘેરે જમવા પધારો રે બજરંગી મેસણ કાવાળા મારે ઘેરે જમવા પધારો બજરંગી મેસણ કાવાળા લઈ લો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો ઘડી બોલો બોલો હનુમાનજી મહારાજ કી જય રણજીત હનુમાનજી મહારાજ કી રામચંદ્ર ભગવાન કી સદગુરુ મહારાજ કી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય રામ જય જય રામ 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 હે રઘુપતિ રાઘવ રાધા રામ પતિત પાવન સીતારામ પતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ હે બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ जो केसरी के लाल मेरा छोटा सा ये काम कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरी राम जी से कह देना जय सिया राम मेरी राम जी से कह देना जय सिया राम मैं राम संग जपता तुम्हारा सदा नाम मैं राम संग जपता तुम्हारा सदा नाम वे अपने राम जी से कह देना जय सिया
जिसे कह देना जय सिया राम कर दो केसरी के लाल मेरा छोटा सा ये काम कर दो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरी राम जी से कह देना जय सिया राम मेरी राम जी से कह देना जय सिया राम दीनहीन के सहारे महावीर तुम हो दीनहीन के सहारे महावीर तुम हो अपने भक्तों की जगाते तकदीर तुम हो अपने भक्तों की जगाते तकदीर तुम हो अपने भक्तों की जगाते तकदीर तुम हो हर दुखिया का हाथ तुम लेते हो थाम हर दुखिया का हाथ तुम लेते हो तो थाम मेरी राम जी से कह देना जय सिया राम मेरी राम जी से कह देना जय सिया राम हो मैं राम संग जपता तुम्हारा सदा नाम मैं राम संग जपता तुम्हारा सदा तो नाम अपने राम जी से कह देना जय सिया राम अपने राम जी से कह देना जय सिया राम 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 महाबली महाजोधा महासंत तुम हो महाबली महायोद्धा महासंत तुम हो लाते सूखे हुए बागों में बसंत तुम हो लाते सूखे हुए बागों में बसंत तुम हो लाते सूखे हुए बागों में बसंत तुम हो तेरी भक्ति से आत्मा को मिलता आराम तेरी भक्ति से आत्मा को मिलता आराम फिर मेरी राम जी से कह देना जय सिया राम मेरी राम जी से कह देना जय सिया राम कर दो केसरी के लाल मेरा छोटा सा ये काम कर दो केसरी के लाल मेरा छोटा सा ये काम वे अपने राम जी से कह देना जय सिया राम अपने राम जी से कह देना जय सिया राम 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 श्री रामचंद्र कृपालु भज मन हरण भय दारुण नव कंज लोसन कंज मुख करक द्रपद कंजारुण कंजात्नय गणित यमित सभिनवनी नीरज सुंदरम पटपीत मानव तरित ऋषि सुशीलौ मिदन कसुदारुणम शिर मुंगठ कुंडल तिलक सारुयुधा रयंजनी भूषणम आसान भुज सरसापदर्शन मजित गर दूषणम भज दीन बंधु दिनेश दानवदय कंसनि कंजनम रघुनंदयानंद कंस कौशल्यासन तदशरथ नंदनम इति वदति तुलसीदास शंकर से समुनिवनरंजनम मम हृदय कंजनिवास गुरु कामा दिखल धर रंजनम श्री रामचंद्र कृपालु भज मन हरण भव
હનુમાનની જય નુરા પીરની જય વાલા રામ બાપુની જય ગરીબદાસ બાપુની જય સુખરામ બાપુની જય બુદ્ધગર સ્વામીની જય નાથની જય દાનગેરની જય દાન વિહારની જય અમરાનાથની જય શ્યામજી અપુની જય રામા પીરની જય નકલંગ અવતારની જય વિષ્ણુ ભગવાનની જય દત્ત મહારાજની જય ગૌ માતાની જય સનાતન ધર્મની જય રમતા રામની જય ભમતા ભેખની જય શારદામની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાનની જય હનુમાન ગુરુદેવની જય ધૂપ ધ્યાન કા જય જય સીતારામ ઓ